ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટીઝ મહાસંઘ દ્વારા પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા। કચ્છ જિલ્લાના ગામ કોટડા તાલુકો અંજાર ગામે ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર અને નાથીબેન ગોવાભાઈ સામડિયાના નિવાસ સ્થાને ખાતે ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટીઝ મહાસંઘ સંગઠન દ્વારા વિશ્વરત્ન ભારતીય સંવિધાનના શિલ્પકાર ભારત દેશના ભાગ્ય વિધાતા મહામાનવ પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબનો 6 ડિસેમ્બર 68મો મહાપરિનિર્વાણ દિવસે વિનમ્ર અભિવાદન કરીને આદરાંજલિ આપવામાં આવી। આજરોજ તારીખ 6 ડિસેમ્બર 2024ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે તેમની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને વંદન કરવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસને યાદ કરવામાં આવ્યો। 6 ડિસેમ્બર 1956ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમના નિવાસ સ્થાને અલીપુર દિલ્હીમાં મહાપરિનિર્વાણ પામ્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર મુંબઈના ચોપાટીમાં અરબી સમુદ્ર કિનારે થયા હતા। તેમનું અંતિમ યાત્રામાં પૂરા ભારતભરમાંથી લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ દિવસે ભારત દેશમાં શોકની લાગણી છવાઈ હતી। એવા મહાન ક્રાંતિકારી વિશ્વરત્ન ભારત દેશના ભાગ્ય વિધાતા ભારતીય સંવિધાનના નિર્માતા પડકાર પંડિત વિજ્ઞાનવાદી સમતાવાદી બોધિસત્વ મહામાનવ પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો 6 ડિસેમ્બર 68મો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટીઝ મહાસંઘ તરફથી વિનમ્ર અભિવાદન કોટી કોટી પ્રણામ કરીને આદરાંજલિ આપવામાં આવી હતી। તેમજ ઉપસ્થિત રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ખેમચંદભાઈ ઉર્ફે હમીરભાઈ સામડિયા, કચ્છ જિલ્લા પ્રમુખ રૂપાભાઈ સામડિયા, કચ્છ જિલ્લા મહામંત્રી બાબુભાઈ મેરિયા, દક્ષકુમાર ભારમલભાઈ સામડિયા તેમજ કરસનભાઈ સામડિયા, ભારતીય કલમધારી સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયકુમાર કાગી અને દિનેશકુમાર મેરિયાને સર્વ સમાજના કાર્યકર્તા આગેવાનો તેમજ ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિમાં બાબા સાહેબ આંબેડકરને અભિવાદન કરવામાં આવ્યું હતું।